સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું. સ્વામિનારાયણ હરે સંવંત 1884ના આષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચાના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તો પણ દાસાનુદાસ થઈ રહેવું. અને ભગવાનને ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે નહીં, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે જ નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, ને અનંત સ્ત્રી હત્યા કરી હોય, અને અનંત ગૌ હત્યા કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપના છૂટ્યાના ઉપાય પણ કયા છે. પણ ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાનો કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત પરથી પડે અથવા કોઈ રાક્ષસ મળીને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેનેનો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય તેણે કરીને શરીર પડે અથવા શત્રુ મળીને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ તે કેમ થતો હશે? તો ત્યાં દ્રષ્ટાંત છે. જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, તે તો કેવળ વૃંદલ કહેવાય. તેમ જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે. કોઈ દિવસ પોતાના કલ્યાણનો ઉપાય કરી જ શકે નહીં, માટે એના જીવનો નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. અને વળી પોતાના જે સગા સંબંધી હોય ને સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધને સાકર હોય તેમાં સર્પની લાળ પડી હોય, તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય પણ તેમાં પોતાના દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. જેમ સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય નહીં. અને આ જે વાત કરી છે તે કરામત જેવી છે. એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. શ્રીજી મહારાજે અંત્યના 12મા વચનામૃતનું મથાળું આપ્યું છે કરામતનું. અત્યારની ભાષામાં કહેવું હોય તો ટેકનોલોજીનું વચનામૃત. અત્યારે આપણે એક ટેકનોલોજીના યુગની અંદર જીવી રહ્યા છીએ. 12 કેમ્પસની અંદર 200 મણનો પથ્થર પડ્યો હોય ને 10, 15 કે 50 માણસ ઊંચકવા જાય ને તોય માંડ ઊંચો થાય. પણ એના જ પથરાને ક્રેન દ્વારા એક નાનકડો બાળક બટનથી પણ ઉપાડી શકે છે. કેમ? આને કહેવાય ટેકનોલોજી. ચોકનો એક ટુકડો પણ આપણે આકાશની અંદર અધ્ધર રાખી શકતા નથી. પેન્સિલનો ટુકડો કે કંઈ પણ નાખીએ તરત નીચે આવે છે. અને 400 માણસને જમ્બો જેટ પ્લેન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ કરામત, આ ટેકનોલોજી. પાણીની અંદર એક ટાંકણી પણ આપણે સ્થિર રાખી શકતા નથી, તરત પડી જાય છે. અને એ જ પાણીની અંદર લાખો ટન વજનના સ્ટીમર એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યવહાર કરી શકે છે, 2 દેશ વચ્ચેના. આ બધી ટેકનોલોજી છે. 1998 સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ સર્જરી ઓપરેશન થયું
ત્યારે બાપાની બાયપાસ કરતાં 5 કલાક લાગ્યા હતા, અત્યારે એનું એ જ બાયપાસ સર્જરી 20 મિનિટમાં થાય છે. તો આ ટેકનોલોજીની શોધ થઈ એટલા માટે આ બધા ફેરફાર આવવા માંડ્યા. એટલે કે કરામત એટલે શું? તો ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ સરળતાથી કામ લઈ શકાય, એનું નામ ટેકનોલોજી, કરામત. પણ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને અધ્યાત્મ માર્ગની કરામત શીખવાડે છે, ટેકનોલોજી શીખવાડે છે. શાસ્ત્રીજી મહારાજ આ વચનામૃત માટે એવું કહેતા કે આ વચનામૃત જો સિદ્ધ થઈ જાય તો ત્યાગી હોય કે ગૃહસ્થ એને ક્યારેય સત્સંગની અંદર વાંધો ન આવે. જેમ દરિયાની અંદર મોજા સતત ઉછળ્યા જ કરે છે, પણ એક પણ મોજું ન ઉછળે એની માટે શું કરવું પડે? તો દરિયો આખો બરફ થઈ જાય ને તો ગમે તેટલી કાંકરી નાખો કે ગમે તેટલા મોજા આવે તો પણ બહાર પાણી નહીં આવે અથવા ઉછળશે નહીં પાણી. એમ સત્સંગની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી હશે, ક્યારેય કોઈ વિઘ્ન ન આવે, એની માટે મહારાજ કહે છે કે આ કરામતની વાત અપનાવવાની છે. શ્રીજી મહારાજ આ વચનામૃતની શરૂઆતની અંદર મહારાજ પહેલી શરત એ મૂકે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે. પસંદગી આપણી ઉપર મૂકે છે. તો આપણે અહીંયા આગળ આવ્યા છીએ સત્સંગની અંદર, આપણને બધાને એવી ઈચ્છા છે કે મારે પોતાનું કલ્યાણ કરવું છે, મોક્ષ કરવો છે. તો એની માટે શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર 3 વસ્તુ કરવાની ના પાડે છે. કેટલાક વચનામૃતની અંદર મોક્ષના માર્ગે ચાલવા માટે કેટલું કરવાનું પણ હોય, પણ આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને મોક્ષના માર્ગે ચાલવું છે, કલ્યાણના માર્ગે ચાલવું છે, આ 3 વસ્તુથી દૂર રહેવાનું. કઈ 3 વસ્તુની વાત કરે છે મહારાજ? મહારાજ પહેલું કહે છે કે અહંકાર, બીજું કહે છે અભાવ અવગુણ, અને ત્રીજું આસક્તિ. આ 3 વસ્તુથી દૂર રહેવાની વાત શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર શીખવાડે છે. એક સંત મેકેરિયસ પાસે એક મુમુક્ષુ વ્યક્તિ આવ્યા ને એમણે પૂછ્યું કે મને મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે એ સંતે એવું કીધું કે તારે મોક્ષનો માર્ગ જોઈએ છે ને તું કબ્રસ્તાનની અંદર જા, અને કબ્રસ્તાનની અંદર જઈ અને ત્યાં મરદા હોય, એ મરદાને કબરમાંથી બહાર કાઢી અને એને ગાળો ભાંડી આવ. પેલો વ્યક્તિ ત્યાં આગળ ગયો અને જઈને પેલા જેમ તેમ કબ્રસ્તાનની અંદર પેલા મરદાને બોલી આવ્યો, પાછો આવ્યો. આવીને પેલા સંતને પૂછ્યું કે તમે મને કીધું તું એ પ્રમાણે મેં કર્યું. પેલા સંતે એને પૂછ્યું કે મરદાએ તને કંઈ રિસ્પોન્સ આપ્યો? એ કે તારી ઉપર ઘૃણા વ્યક્ત કરી કે તારી ઉપર ઉદાસ થઈ ગયા અથવા તો તને કંઈ સામે અપશબ્દો બોલ્યા આવ્યું? એ કે ના, કોઈ જ રિસ્પોન્સ નહીં. એ કે હવે પાછો જા અને ત્યાં જઈ અને પેલાના વખાણ કરી આવ. મરદા પાસે જઈને ભરપૂર ભરપેટ વખાણ કરી આવ્યો, પાછો આવ્યો. ત્યારે પેલા સંતે પૂછ્યું કે તેને વખાણ કરે એનો કોઈ રિસ્પોન્સ મળ્યો? એ કે એ પણ રિસ્પોન્સ નથી મળ્યો. પેલા શિષ્યએ પૂછ્યું કે હું તમારો કહેવાનો ભાવાર્થ નથી સમજી શકતો, મને સ્પષ્ટ રીતે સમજાવો. ત્યારે પેલા સંત મેકેરિયસ એવું બોલ્યા કે તારે મોક્ષનો માર્ગ જોઈએ છે ને, જે મરદા પાસે તું ગાળો ભાંડ્યો કે વખાણ કર્યા, કોઈ રિસ્પોન્સ ના મળ્યો, એમ તારા જીવનમાં તું માન અપમાનથી પર થઈશ ને તારા માટે મોક્ષનો માર્ગ સાજી ખુલી જશે. માન અપમાનથી પર થવાનું છે, એ જો સિદ્ધાંત આપણા જીવનની અંદર પકડાઈ જશે તો આપણે મોક્ષના માર્ગની અંદર આગળ પ્રગતિ કરી શકીશું. શ્રીજી મહારાજ અહીંયા આગળ એટલા માટે કહે છે કે જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. પણ આજે દુનિયાની અંદર જો બધી જગ્યાએ માનનું છે ને ચાલક બળ છે. આપણને માન આપે ને બધાને ગમે છે. આ તો આપણે બધા સત્સંગમાં આવીએ છીએ ને, એટલે સત્સંગની અંદર બધા આપણે અહીંયા નિર્માનીપણાની બહુ વાતો થાય છે. એટલે આપણે છે ને કોઈ આપણા વખાણ કરતું હોય, સ્ટેજ ઉપરથી માઇકમાં બોલતું હોય તો કે બહુ મહાન હરિભગત છે અને બહુ આટલી બધી સેવા છે, એટલે આપણે નિર્માનીપણાનું વાતાવરણ અહીંયા ઊભું થયું છે ને, એટલે આપણે નીચી મુંડી નાખીને બેસી રહીએ. પણ અંદર તો જોજો સેજ મનમાં રહ્યા કરે છે કે હજી થોડા વખાણ થાય ને તો મજા આવે, હજી થોડા આપે. અરે મહંત સ્વામી તો એવું કહે છે કે રસ્તા ઉપર ચાલતા હોય ને ત્યારે પેલા ભિખારીઓ બેઠા હોય છે અને બોલે કે અલ્લાહ કે નામ પે દે દે, અલ્લાહ કે નામ પે દે દે, એવું બોલતા હોય છે. એમ આપણે સત્સંગમાં કેવા છીએ? અલ્લાહ કે નામ પે, સ્વામિનારાયણ કે નામ પે થોડા માન દે દે. માનના ભિખારી છીએ આપણે બધા. થોડુંક રહ્યા કરે છે સતત અંતરની અંદર. એટલે દુનિયા માત્રની અંદર જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે ને, પ્રવૃત્તિ માત્રનું ચાલક બળ છે એ આ માન. મહાભારતની અંદર જ્યારે યુદ્ધ થયું ત્યારે અર્જુને સંકલ્પ કર્યો કે સાંજ સુધીમાં જો હું જયદ્રથને નહીં મારી નાખું તો અગ્નિ સ્નાન કરીશ. અને એ તો જઈને સૂઈ ગયા હતા. હવે આ લોકોએ પેલી ચક્રવ્યૂહનું આયોજન કર્યું બધું, અને એની અંદર બધું ફસાવા માટેના બધા આગળ પાછળ બધા વીર યોદ્ધાઓ મૂકી દીધા કૌરવ પક્ષની અંદરથી. એમાં પહેલા જ દ્રોણને મૂક્યા. હવે સાંજ સુધીમાં જયદ્રથને પહોંચી શકે એટલી કોઈ તાકાત જ નહોતી, કારણ કે દ્રોણને જ લડવા જાય ને તોય સાંજ પડી જાય. એટલે એણે નક્કી કર્યું હતું પણ કે હું મારીને રહીશ ને તો અગ્નિ સ્નાન કરીશ.
એટલે આ લોકોએ એવી વ્યૂહરચના ગોઠવી અને દ્રોણને મૂકી દીધા. અને અર્જુન તો જઈને નિરાતે સૂતા હતા. કૃષ્ણ ભગવાને જગાડ્યા, કલ્યા કેમ હું તો છે, પણ કે તમે જાગો છો એટલે મારે કંઈ સુવા મારે જાગવાની જરૂરત નથી, હું સૂઈ ગયો છું. અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું, તને ખબર છે આ લોકોએ આખી બધી વ્યવસ્થિત વ્યૂહરચના ગોઠવી છે, પહેલાં દ્રોણને મૂક્યા છે અને દ્રોણ પાસે તે બાણ વિદ્યા શીખી છે, એને તું લડવા જઈશ ને એમાં જ સાંજ પડી જશે. એ કે તમે જ રસ્તો બતાવો. કૃષ્ણ ભગવાને શીખવાડી દીધું કે એની સાથે છે ને બળ નહીં વાપરવાનું, કળથી કામ લેવાનું. કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આ દ્રોણ છે ને ફૂલણસી કાગડા જેવા છે, એના વખાણ કરીએ ને એને બહુ ગમે છે. એટલે અર્જુનને શીખવાડી દીધું કે આવતીકાલે સવારે તું જ્યારે યુદ્ધના મેદાનમાં લડવા જાય ને દ્રોણ તન સામે મળે ને એટલે તારે શું કરવાનું, જઈને એમની પાસે ધનુષ્યને ઉગામવાનું પણ પગમાં પડી જવાનું. અને બીજે દિવસે ગયો અર્જુન અને પગમાં પડી ગયો અને વખાણ કરવા માંડ્યા કે આપના જેવા મહાન ગુરુજી આ દુનિયામાં કોઈ નથી. તમારી પાસે હું વિદ્યા શીખ્યો છું, હું તમારી સામે શસ્ત્ર ઉપાડું એ મારા માટે યોગ્ય નથી. તમે તો મારા વિદ્યાના દાતા છો, તમે મહાન છો, એમ કરીને એટલા બધા વખાણ કર્યા, પમ્પિંગ કર્યું બરાબરનું. અને પેલા દ્રોણ ફૂલાઈ ગયા. અને આ લોકોનો વીક પોઈન્ટ શું હતો, કંઈ પણ થાય ને એટલે આ વખાણ કરે એટલે બોલી જાય, માગે તે આપું. અને પેલા એ કહી દીધું કે તારે જે જોઈએ માગી લે. અર્જુન કે બીજું કાંઈ જોઈતું નથી, રસ્તામાંથી ખસી જાઓ. આટલું જ માગી લીધું અને પેલા ખસી ગયા તરત. અને પછી આગળ રથ ચલાવ્યો. પછી તો અર્જુનને કોઈ બીટ કરી શકે? એક દ્રોણની તકલીફ હતી. ભગવાને શીખવાડી દીધું કે આ માની છે ને એને માન આપી દો એટલે પૂરું થઈ જશે. દુનિયા માત્રની અંદર છે ને બધાને માન અત્યંત ગમે છે અને ભલભલા એની અંદર પણ સંડોવાયેલા છે, પરેશાન થાય છે. એ પણ આપણને આ દુનિયાના પ્રસંગો ઉપરથી ખબર પડે છે. બ્રિટનનો રાજા જ્યોર્જ અને જર્મનીનો રાજા વિલ્હેમ આ બંને મામા ફોઈના દીકરા હતા, પણ બંને અત્યંત અહંકારી. એકબીજાની દેખાદેખીની અંદર પડવાનો આ બંનેને શોખ. એટલે બંનેને એવી ઈચ્છા હતી કે બ્રિટન અમારું જગતમાં મોખરે થાય, જર્મનીને એમ કે અમારું મોખરે થાય. એટલે બંને જણા ચડસા ચડસી દેખાદેખી માટે બ્રિટને એક ઓલિમ્પિક નામનું જહાજ એ મૂક્યું બજારની અંદર. બહુ વાહવાહ થઈ ગઈ. આ બાજુ જર્મનીએ ઇમ્પ્રેટર નામનું એક જહાજ મૂક્યું, એમાં પણ એની વાહવાહ થઈ. અને બ્રિટનથી આ સહન ના થયું. આ જ્યોર્જ નામનો જે વ્યક્તિ હતો એને પોતાના કઝિન બ્રધરથી આ ઉત્કર્ષ સહન ના થયો. એટલે એણે શું કર્યું, એણે પોતે શરૂઆત કરાવી દઈ એક જહાજ બનાવડાવવાની. અને બ્રિટન સરકારે વ્હાઇટ સ્ટાર કંપની દ્વારા કરોડો પાઉન્ડથી 17,000 એન્જિનિયરો અને કારીગરો રોકી અને 3 વર્ષ સુધી એક જહાજ બનાવડાવ્યું. 1 એપ્રિલ 1912ના રોજ આ જહાજને બહાર પાડવામાં આવ્યું, જે જહાજનું નામ હતું ટાઇટેનિક. અને એ જહાજની શરૂઆત કેવી રીતે થઈ હતી, એ કેવું હતું, એનું આખું વર્ણન સફારીમાં એકવાર લેખની અંદર આવ્યું હતું કે 887 ફીટ લાંબી આ જહાજ હતી, 66,000 ટન વજન ધરાવતી હતી, 1 કલાકના 48 કિલોમીટરની યાત્રા આ કરતું જહાજ. એની અંદર કેવી સુવિધા હતી કે ટેનિસ કોર્ટ હતો, 2 સ્વિમિંગ પુલ હતા, જિમ્નેશિયમ હતું, રેસ્ટોરન્ટ હતી, બગીચો હતો, બેન્ડ, લાઇબ્રેરી, સિનેમાગૃહ, બધી જ સુવિધા એની અંદર હતી. અને આ જહાજ માટે એમ કહેવાતું કે અનસિંકેબલ અને અનબ્રેકેબલ છે. અને જહાજ આ અહંકારના પ્રતિકરૂપ હતું, કારણ કે બંનેના અહંકાર ટકરાતા હતા. એમાંથી આ જહાજનો જન્મ થયો હતો. એટલે બધાને એમ હતું કે આપણે બ્રિટન દેશવાળા બહુ મોખરે છીએ અને આપણા જહાજને કંઈ નહીં થાય. 870 પાઉન્ડની એક ટિકિટ, એવા વીઆઈપી માણસો 2207 પેસેન્જર એની અંદર બેઠા હતા. 10મી એપ્રિલ 1912ના રોજ બ્રિટનથી ન્યુયોર્ક જવા માટે આ પ્લેને નાવડીએ શરૂઆત કરી, આ જહાજે શરૂઆત કરી. 3 દિવસ પછી આ જહાજ છે એટલાન્ટિક મહાસાગરની અંદર પ્રવેશ કરે છે અને કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડ વિસ્તારની અંદરથી પસાર થતું હતું. સવારે 9 વાગે મેસેજ આવ્યા એને કે આગળ તમે જઈ રહ્યા છો, રસ્તામાં આગળ દૂર કિલોમીટરો દૂર એક હિમશિલાઓનો આખો વિસ્તાર આવે છે, માટે ચેતી જજો. પણ બધા એટલા બધા હતા ને મનની અંદર, અહંકારની અંદર મદમસ્ત કે આપણું તો અનસિંકેબલ અને અનબ્રેકેબલ છે, આ ક્યારેય ડૂબશે નહીં ને આ ક્યારેય તૂટશે નહીં, એટલે આને કાંઈ જ નહીં થાય. એણે બહુ ધ્યાન ના આપ્યું. એનો કેપ્ટન પણ અત્યંત અહંકારી માણસ હતો, એણે પણ ગણકાર્યું નહીં. થોડાક આગળ ગયા ને સાંજનો સમય આવ્યો, ત્યારે ફરી પાછા મેસેજ આવ્યા કે તમે હિમશિલાના વિસ્તારમાં નજીક આવી રહ્યા છો, ચેતી જજો. તેમ છતાં પણ કંઈ લક્ષ ન આપ્યું અને રાતના સમયે અંધારાની અંદર એ લોકો હિમશિલાના વિસ્તારની અંદર પ્રવેશ કર્યો. પણ પોતાના કંટ્રોલ બહાર વસ્તુ જતી રહી. સામે એક મોટી હિમશિલા દેખાતી હતી. હવે હિમશિલા માટે સંતો ઘણીવાર એવું કહે છે કે બહાર જે દેખાતું હોય ને એ તો ખાલી 10% હોય, 90% હિમશિલાઓ પાણીની અંદર હોય છે.
અને એનાથી બચવા માટે સામેથી હિમશિલા દેખાતી હતી, ટર્ન માર્યો ટાઇટેનિક વાહનને, પણ છેલ્લે નીકળતા નીકળતા 300 ફીટનો એક ઘસરકો મારી દીધો અને એક બાજુ પાણી ભરાવા માંડ્યું ને આખું જહાજ અંદર પાણીમાં બેસવા માંડ્યું. આ લોકો એમ કહેતા હતા કે અનસિંકેબલ ને અનબ્રેકેબલ છે, એટલા માટે બીજી કોઈ સુવિધા પણ નહોતી કરી. ફક્ત માંડ 700 જેટલા ત્યાંના જે અંદર પેસેન્જરો એને બચાવી શકાય એટલી જ સુવિધાઓ હતી. નાનકડી 16 જેટલી નાની બોટ હતી અને અંદર કેટલાક નાવિક હતા, એ લઈને નીકળ્યા. બાકી 1153 જેટલા સમથિંગ કંઈક પેસેન્જરો એ પાણીની અંદર ડૂબી ગયા હતા. એક વ્યક્તિના અહંકારને લઈને આખા દેશનું નામને બદનામી થઈ અને કેટલાય માણસો મૃત્યુ પામ્યા. અહંકારને લઈને દુનિયાની અંદર પણ કેટલાય માણસોનું પતન સર્જાયું છે. એ જીવનની વાસ્તવિકતા આપણને દેખાય છે. એટલા માટે શ્રીજી મહારાજ આપણને કહે છે કે સત્સંગમાં તો અહંકારને લઈને પ્રતિક પતન થાય જ છે, માટે જીવનમાં ક્યારે અહંકાર ન રાખો. અરે શ્રીજી મહારાજ તો ત્યાં સુધી બોલ્યા છે કે ભગવાનનો ભક્ત હોય ને એ માનનો સ્વાદ મૂકી શકતો નથી. જે સત્સંગની અંદર આપણે ક્યાંય માન નથી રાખવાનું, અહંકાર નથી રાખવાનો, ત્યાં પણ આપણને મજા આવે છે, ગમે છે, આનંદ આવે છે. આપણે હજારો વાર પ્રસંગ સાંભળ્યો છે કે ગુણાત્માન સાંઈ નાના ગોખરવાળા ગામની અંદર ગયા અને પેલા હરખા પટેલને ખાલી પગ ધોઈને આવવાનું કીધું હતું. હવે આ કોઈ બહુ મોટી પ્રક્રિયા છે? તમારા ઘરની અંદર ચોમાસાની સિઝનમાં તમે ગારાવાળા પગ લઈને જાઓ અને એ વખતે તમારા ઘરવાળા કે આ પોતા કરી કરીને અમારી કેડો ભાંગી જાય છે, તમે નથી આવતા. એ વખતે આપણે હાથ જોડીને દાસત્વ ભાવ ધારણ કરીને કેવા ચોકડીમાં જઈને પગ ધોઈ આવીએ છીએ. અને આ જ વાક્ય ગુણાત્માન સ્વામીએ કીધું હતું, અને સ્વામીએ તો સારા ફોર્મમાં કીધું હતું. સ્વામીએ સભામાં કીધું હતું કે ભાઈ હરખા પટેલ પગ ધોઈને આવો, આસનિયા બગડશે. અને ગયા એ ગયા, લોકોને એમ લાગ્યું કે પગ ધોવા જ ગયા છે. 3 દિવસ સુધી દેખાયા નહીં અને પાછા ન આવ્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ હરિભગત દ્વારા પૂછાવ્યું કે હરખો કેમ દેખાતો નથી? હરખા પટેલની તપાસ કરાવડાવી અને હરખા પટેલ માર્કેટમાં મળ્યા. ત્યારે પેલા હરિભક્તે યાદ આપી કે સ્વામી તમને યાદ કરે છે. ત્યારે હરખા પટેલ બોલ્યા કે સ્વામીને કહેજો હરખો પગ ધોઈને આવશે. ત્યારે બધાને ખબર પડી કે હરખા પટેલને હાડોહાડ લાગી ગયું છે. પણ વાંધો નહીં, કદાચ લાગ્યું એનો એ વાંધો નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં આશીર્વાદમાં એકવાર આ વાક્ય બોલ્યા હતા. સ્વામી બોલ્યા હતા કે હરખો પટેલ ગુણાતીતાનંદ સાંઈના વખતમાં પગ ધોવા ગયો છે, હજી સત્સંગમાં જન્મ ધારણ કરીને આવ્યો નથી. એનો અર્થ શું થયો કે ગુણાતીત પરંપરાની 4-4, 5-5 પેઢી પસાર થઈ ગઈ, હજી સત્સંગમાં ડોકાયા નથી. ખોટ કોને જાય છે? પોતાને જ જાય છે. પણ આ અહંકાર વસ્તુ એવી છે કે આપણે મૂકી શકતા નથી, કારણ કે એની અંદરથી આપણને સ્વાદ આવે છે, મજા આવે છે. પણ આ સત્સંગનો ઇતિહાસ એવું કહે છે કે જેણે જેણે સત્સંગમાં માન રાખ્યું છે એનું પતન થયું છે, અને જેણે સત્સંગમાં માનનો ત્યાગ કર્યો છે ને એ જ વ્યક્તિ આગળ વધ્યા છે. જો અલૈયા ખાચરની ભોગ સમર્પણ ઘણો બધો હતો, મચ્છિયાવના ફૈબાનો પણ ભોગ સમર્પણ ઘણો બધો હતો, બીજા હજારો એવા પ્રસંગો બની ગયા છે કે સત્સંગમાં માનને લઈને કે સ્વભાવ પ્રકૃતિને લઈને પતન થયું હોય. પણ એ લોકો જો આ એ વખતે સ્વભાવ પ્રકૃતિથી દૂર રહી શક્યા હોત ને તો આજે કેટલા વખાણ થાત. મેં વાત કરી હતી સભાની અંદર પારાયણમાં કે અલૈયા ખાચરનો ભોગ સમર્પણ કેટલો હતો. શ્રીજી મહારાજે જીવનકાળ દરમિયાન 3 જ વ્યક્તિની નિષ્કામી કીધા છે. એમાં સુરા ખાચર, બ્રહ્માનંદ સાંઈ અને અલૈયા ખાચર, આ 3નો જ ઇતિહાસ મળે છે. તો કેટલી નિયમ ધર્મની દ્રઢતા હશે. પણ મહારાજે આટલું બધું કર્યું પણ સહેજ પરીક્ષા કરી અને એમાં માન ખંડન થયું ને નીકળી ગયા સત્સંગની અંદરથી. પણ એની સામે ગોવિંદાનંદ સ્વામી પણ સાધુ તરીકે આવ્યા હતા અને રાજાની બાનીને 10,000 રૂપિયા મળતા હતા છતાં પણ છોડીને આવી ગયા. અને ગંગામાના દાળ ભાતની અંદર બંધન થઈ ગયું. ગંગામાના દાળ ભાતની અંદર બંધન થયું અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજે જેતલપુર ગામ જ ન આવવા દીધું ને પ્રાર્થના કરી, નિર્માની થયા. અને શ્રીજી મહારાજ આગળ નિર્માની થયા ને પ્રાર્થના કરી. શ્રીજી મહારાજે ત્યાં આગળ એમને દર્શન આપ્યા અને મહારાજે તેમનું ત્યાં આગળ જે રસ્તો નહોતો મળતો તે રસ્તો બતાવડાવ્યો. આટલી બધી પરિસ્થિતિ વિપરીત બની, પણ મહારાજે શું કીધું કે ગાજર અને રીંગણાની માળા પહેરો ગળામાં અને જેતલપુર ગામમાં પ્રવેશ કરો. ને એ વખતે કોઈ પૂછે કે ગોવિંદાનંદ સ્વામી ક્યાં ગયા હતા, તો કે હાવ એવું કહેવાનું. કૂતરી જેમ બોલે એમ બોલાવડાવવાનું. એમ કરીને પણ મહારાજે એમને નિર્માની બનાયા, માન મૂક્યું. તો આજે ગોવિંદાનંદ સ્વામીના વખાણ થાય છે. બાકી અલૈયા ખાચર કે પેલા સાધુ કીડી સખી જતા રહ્યા હતા, કે પછી પેલા સાધુ અજા પટેલ હતા પૂર્ણાનંદ સ્વામી, એ જતા રહ્યા હતા. તો એમ નેગેટિવ સાઈડની અંદર પણ ગોવિંદાનંદ સ્વામીનો પ્રસંગ કેવા હતા જે સત્સંગ છોડીને જતા રહ્યા હોત. પણ માન મૂક્યું, ત્યાગ્યું, અને તો સત્સંગની અંદર આજે એમના વખાણ થાય છે
કે આટલો મોટો ત્યાગ કરીને આવ્યા હતા, પણ દાળ ભાતમાં બંધન થયું, પણ મહારાજે નિર્માની થવાનું કીધું તો માન મૂકી દીધું, શ્લેષ માત્ર અહંકાર ન રાખ્યો, તો શ્રીજી મહારાજની પાછી હતી એવી ને એવી પ્રશંસા થઈ ગઈ. તો આપણે પણ જીવનની અંદર આ સમજવાનું છે કે સત્સંગની અંદર જે કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા છે એ સત્સંગમાં માન મૂકીને આગળ વધ્યા છે. ધોલેરાના મહંત હતા વાસુદેવાનંદ સ્વામી, એમને સંકલ્પ વિકલ્પ બહુ જ થતા હતા, અશાંતિ રહ્યા કરતી હતી. ગુણાત્માન સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી મને અત્તરમાં અશાંતિ બહુ રહે છે. સ્વામી કે ચાલો જુનાગઢ. હવે આપણને સમજાતું નથી, ગુણાત્માન સ્વામી છે ને જ્યારે હોય ત્યારે બધાને જેને તેને જુનાગઢ જ ઉપાડતા, જાણે બધું સર્વિસ સ્ટેશન ગાડીઓનું ત્યાં આગળ ખોલ્યું હોય ને, કોઈને પણ ઉપાડે તરત અને કે જુનાગઢ આવો તો જ કસર ટળશે, અને જુનાગઢ લઈ જાય. અને ત્યાં આગળ લઈ તો ગયા, સ્વામી નીકળ્યા હતા વાસુદેવાનંદ સ્વામી તો પંચતીર્થી કરવા માટે. બધા શિષ્યોને કહી દીધું તમે નીકળો, હું અહીંયા આગળ રોકાવું છું. અને ત્યાં આગળ રોકાયા. અરે સ્વામી સાથે વિચરણમાં ભેગા ગયા હતા ને એ જ વખતે પેલા માદળિયા આપ્યા, શેરડીના માદળિયા, અને ખવડાયા અને અડધી શાંતિ થઈ ગઈ. વાસુદેવાનંદ સ્વામીને થયું કે આ સાધુએ મને અડધી શાંતિ કરી દીધી ને હવે પૂર્ણ શાંતિ કરાવશે જ, કારણ કે આ ગુણાતીત છે. અને એમણે શાંતિ કરાવી દીધી. પણ મહંત હતા, પોતાનો રાસ રસીલું બધું લઈને નીકળ્યા હતા, શિષ્યો કેટલાય હતા ભેગા, પણ એને છોડીને સ્વામીના વચને જુનાગઢની અંદર રહી ગયા તો એમનું કામ પાકી ગયું. આચાર્ય રઘુવીરજી મહારાજ તો કેટલા બાહોશ વ્યક્તિ કહેવાય. સ્વામીએ લખ્યું છે વાતોની અંદર કે આચાર્ય રઘુવીરજી મહારાજ જેવા કોઈ આચાર્ય હોય તો ભગવાન ભજવાનું સુખ આવે. એ આચાર્ય મહારાજનું જાહો જલાલી હતી, અત્યારના આચાર્ય જેમ રબર સ્ટેમ્પ જેવા નહોતા. અને એ વખતે તો ત્યાં આગળ એટલી જાહો જલાલી એમની, એમ રાસ રચીલું અને કેટલા સેવકો એમને. અને સ્વામી આગળ આવ્યા અને સ્વામીને કીધું કે અંતરમાં શાંતિ કરો. સ્વામી કે ચાલો ત્યાં આગળ જુનાગઢની અંદર. 4 માસ ચાતુર્માસ દરમિયાન ત્યાં આગળ રોકાયા. લઈ તો ગયા છે પણ કોઈ સેવક વગર તીર્થવાસી થઈને ગયા. અને તીર્થવાસી થઈને ગયા પછી સ્વામી સવારમાં મંગળા આરતી પૂરી થાય ને મંગળા પછી કથાની શરૂઆત કરે. ઉતારે જઈને હાંડલીમાં સામાન્ય ખીચડી મૂકે ને ખીચડી અંદર એક રીંગણું નાખી દે, શાક જુદું ન બનાવવું પડે ને એટલા માટે. અને પછી ધીમા તાપે ખીચડી ચડતી હોય ને પછી શણગાર આરતી થાય ને કથામાં બેસે. કથા પૂરી થાય ને 11 સાડા 11 પાછા હવે ખીચડી ચડી ગઈ હોય એ ખીચડી જાતે બનાવીને ખાતા હતા. હવે આચાર્ય મહારાજ છે, પોતાના કેટલા અઢળક સેવકો હોય, પકવાન માગે જેટલા માગે એટલા મળે, પણ આ તીર્થવાસી થઈને આવ્યા અને સામાન્ય ખીચડી ખાઈને રહ્યા અને સ્વામીએ સ્થિતિ કરાવી દીધી. અમારા ઘનશ્યામ બાપા ઘણી વાર કહે છે કે આચાર્ય મહારાજે ખીચડીમાં શાક નાખવાની શરૂઆત કરીને ત્યારથી આ આચાર્ય ખીચડીની શરૂઆત થઈ હતી. અને આપણે જે ખાઈએ છીએ આચાર્ય ખીચડી એ કેવી ને આચાર્ય મહારાજે ખાધી એ ખીચડી કેવી. આપણી ખીચડીમાં તો ચોખા અને દાળની ભારોભાર ઘી નાખ્યું હોય અને કાજુ નાખો ને બદામ નાખો ને પિસ્તા નાખો ને અંદર બધા મકાઈના ડોડા નાખે ને બધું જાત જાતનું દાણા નાખે અંદર, અને એની અંદરથી એકદમ સ્વાદિષ્ટ ખીચડી બનાવીને આપણે ખાઈએ. પણ આ લોકોએ કેવી ખીચડી બનાવીને ખાધી છે? તીર્થવાસી થઈને ગયા હતા. પણ લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસમાં ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજને કહે છે કે જ્યારે આચાર્ય રઘુવીરજી મહારાજ ગયા ત્યારે અહીંયા આગળ વડતાલની અંદર સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી વાતો કહેતા ક્યાંક એમને થડકો થતો. પણ 4 મહિના સ્વામીનો સમાગમ કરીને જ્યારે પાછા આવ્યા અને વડતાલની અંદર છડે ચોક ભર સભા મંડપની અંદર કહેતા કે આ ગુણાતીત સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી વાતો કરી શકતા. પણ માન મૂક્યું તો પ્રત્યેક ગ્રંથિઓ ગાળી નાખી અને સ્થિતિ કરાવી દીધી. તો આપણે જીવનની અંદર માન મૂકીશું તો ભગવાનને સંતની પ્રશંસા થશે. કદાચ બીજું કંઈ બહુ ન મનાય તો એટલું યાદ રાખીએ આપણે કે કદાચ જો આપણે માન નહીં મૂકીએ તો ભગવાનને સંત પાછું ઊભા કરશે. પ્રસંગ એવા એને તોડાવે છે પણ ખરા, એ પણ વાસ્તવિકતા છે. માન ન મૂક્યું, સ્વભાવ ન મૂક્યા તો ભગવાનને સંત પ્રયત્ન પણ કરશે અને એવા પ્રસંગ પણ ઊભા કરશે. શ્રીજી મહારાજે પેલા મગનીમાં રામ વિદ્યાવાળો હતો એને માન મૂકવા માટે શું કર્યું? માથા ઉપરથી જટા કઢાઈ નાખી અને કીધું રસ્તા ઉપર નાખો ને બધા સાધુના જોડા માથા ઉપર મૂકી અને ચાલો. શ્રીજી મહારાજે ખબર નહીં આ પ્રોસેસ જ ઊભી કરી હશે, કારણ કે મહારાજનું બીજું નામ ગર્વગંજન પણ છે. એટલે માન તોડાવવા માટેના પ્રયત્નો ઊભા કર્યા અને પછી સાધુ કર્યા ને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું છે. એમને એમ સાધના નથી કરાવડાવી, શ્રીજી મહારાજે માન મુકાવ્યું. સ્વામી ગુણાત્માન સ્વામી જુનાગઢમાં રહેતા હતા ને, પેલા હરિપ્રસાદ દાસ સાધુ હતા અને એમને સ્વામીએ કીધું કે તમે આ વૈકુંઠ ચરણદાસ સાધુ છે ગરડા એની જોડમાં રહો તો સારું. તો પેલા હરિપ્રસાદ કે હું આટલો સારો કથાકાર અને આટલી મારી પ્રતિષ્ઠા, હું આ કોઈ ગરડા સાધુની જોડમાં રહું? એ કે હું ના રહું, ના પાડી દીધી. સ્વામી કાંઈ બોલ્યા નહીં, હસતા હસતા નીકળી ગયા. અને સ્વામીએ પછી તો કંઈક માયા વ્યાપી એના અંતરની અંદર, અને એ હરિપ્રસાદ દાસને રાત્રે એવી બીમારી લાગુ પડી અને ઝાડા પેશાબ બધું થઈ ગયું ને ઉલટીઓ થાય ને રાડા રાડી કરે ને બૂમાબૂમ કરે.
કોઈ મદદમાં આવ્યું નહીં. એની બાજુના જ આસનની અંદર પેલા વૈકુંઠ ચરણદાસ ગરડા સાધુ સૂતા હતા ને એ ઊભા થયા ને એની માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા. ત્યારે એને અંતરમાં બળતરા થઈ કે આ ગરડા સાધુની જોડમાં રહેવાની હું ના પાડતો હતો, મારે એની સેવા કરવાની હોય પણ એણે મારી સેવા કરી છે. સ્વામી પાસે બીજે દિવસે આવ્યા, સાકરનો પડો મૂક્યો અને દંડવટ કરીને માફી માંગીને કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, આજથી હવે હું નક્કી કરું છું કે આ વૈકુંઠ ચરણદાસની જોડમાં હું કાયમ માટે રહીશ. નિર્માનીપણું ધારણ કર્યું, પણ પ્રસંગ ઊભો કર્યો એટલે માન તોડાયું એટલા માટે. તો આપણા જીવનની અંદર પણ કંઈક નાના મોટા માનના પ્રસંગો આવશે, એ વખતે ભગવાનને સંત માન તોડાઈને પણ આપણને નિર્માની બનાવશે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે અરે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કાયમ માટે આપણને પહેલેથી જ ચેતવી દીધા છે કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય. જો ભગવાનને સંતને આપણી પાસે આ કરાવવાની અપેક્ષા છે તો માન નહીં મૂકીએ તો માન પણ ભગવાનને સંત આપણા જીવનની અંદર તોડાઈને પણ આપણને નિર્માની બનાવશે. અને સાથે સાથે બીજું કાંઈ ન સમજાય તો કંઈ નહીં, પણ આપણા ગુણાતીત સંત, આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, એનું જીવન જોઈએ ને તો પણ આપણને ખબર પડે છે કે કેટલા નિર્માની છે. એમને લેશ માત્ર માનની કોઈ સ્પૃહા નથી. હવે કલ્પના તો કરો, તમે લગ્ન કર્યા ને ત્યારે એ વખતે આપણો કેટલો રૂવાબ હતો, કેટલો આમ કેફ હતો કે નહીં. અમારા હરિસ્મરણ સ્વામી ઘણીવાર ત્યાં આગળ ગામડાની સભાઓમાં કહે છે કે લગ્ન હોય ને ત્યારે માણસનો કેટલો વટ હોય છે, આમ એકદમ આમ વ્યવસ્થિત. અમારા મંદિરમાં ઘણીવાર લગ્નવાળા દર્શન કરવા આવે, અહીંયા ઘણા દર્શન કરવા આવતા હશે, આમ લોખંડનો હળિયો ગળી ગયો ને એમ ટાઈટનો ટાઈટ જ રહે, વાંકો વળે જ નહીં. હું રાજકોટની અંદર 5 વર્ષથી રોકાયો છું. 5 વર્ષમાં મેં પહેલો વ્યક્તિ 2 છોકરા એવા જોયા સત્સંગીના કે જે લગ્નના દિવસે દંડવટ એણે કર્યા હોય. બાકી કોઈ હારા દંડવટ કરતા જ નથી, એને દંડવટ કરવાનો વિચાર જ ના આવે. અને કેવો રૂવાબ હોય છે, આમ અણવર હોય એ બાજુમાં ભેગો ને ભેગો હોય, કોટ પહેરવાનો હોય તો આમ હાથ લાંબા કરે એટલે પેલો કોઈને કોટ પહેરાઈ જાય, પગની અંદર બૂટની પેલી દોરી છોડવાની હોય તો એને વાંકા નહીં વળવાનું, બીજું આઈને છોડી જાય. અને પછી શું કરે, મોઢામાં થૂક આવે તો બીજું આઈને કોઈક લૂછી જાય. પહેલાના જમાનાની અંદર જ્યારે લગ્નમાં પેલી જાન નીકળતી ને તે પેલા વરરાજાના આગળ પેલું ઓઝલ જેવું રાખ્યું હોય આમ ફૂલોનું, અને પેલી ડિસ્કો લાઇટ થતી હોય, રાત્રે વરઘોડામાં નીકળ્યો ને એટલે લબક ઝબક થતી હોય, અને પાછળ બધા બહેનો ભજન ગાતા હોય કે હીરો મારો ઝગમગ 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 થાય, આવું ભજન ગાતા હોય છે. બરાબર છે, પણ એ ક્યાં સુધી હોય, એક જ દિવસ પૂરતું હોય ને. અમારા હરિસ્મરણ સ્વામી કહે છે કે બીજે દિવસે પાછું ગાય હીરો મારો ડિમ્ફુલ 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 ડિમ્ફુલ, અને 3 દિવસ પછી જાય કે હીરો મારો ડગમગ ડગમગ. બહુ જાજુ નથી ચાલતું, એકાદ દિવસનું હોય છે ખેલ, પણ એનોય રૂવાબ હોય છે. તમને બધાને ઘણા છે ને જૂની સ્મૃતિમાં સરી પડ્યા છે, જોજો એ કે આપણા પણ એક દિવસ ખેલ હતા, વો દિન કહાં જો મિયાં કે પાઉં મેં જૂતી. બધાને યાદ આવી ગયો છે કે સામે સાસુમાં પોંખવા આવ્યા હતા ને એ વખતે નાકની દાંડી ખેંચી હતી, આ બધું યાદ આવતું હશે. પણ આપણે છે ને એક દિવસનો પણ રૂવાબ હોય છે. આજે પ્રમુખ સ્વામી મહારાજને કેટલા, તમારા ઘરવાળાએ લગ્ન વખતે તમને એકવાર હાર પહેરાવ્યો હતો, આખી જિંદગી ઘસાઈને મરી જાઓ છો ને તો એ કોઈ હાર પહેરાવે છે? અને પહેરાવે ને તો ડાગળી છટકી જાય કે હારું આ મારું સન્માન થાય છે. આપણને લાગે જ નહીં, આપણને મગજ છટકી જાય કે હારું આવું પરિવર્તન ક્યાંથી આવી ગયું. આ પ્રમુખ સ્વામી મહારાજને જેટલા વર્ષ ઉંમરને થયા છે એટલા લાંબા લાંબા હાર પહેરાવવામાં આવે છે, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની મોઢાની એક રેખા ફરકતી નથી. આ કેટલા નિર્માની સંત હશે. ગીતામાં લખ્યું છે કે આપૂર્ય માણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમ આપનોતી ન કામકામી. સમુદ્રમાં આખી દુનિયાની બધી નદીઓ આવીને ઠલવાય છે, પણ સમુદ્ર લેશ માત્ર છલકાતો નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે કહીએ છીએ કે ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને છો. આપણે એમને કહીએ છીએ કે આપ સમુદ્ર સરખા છો, અનંત ગુણો હોવા છતાં પણ ક્યારેય છલકાતા નથી. એમને માનની કોઈ અપેક્ષા નથી, લેશ માત્ર અંતરમાં સ્પૃહા નથી. એટલા માટે આપણે એક ભજનમાં ગાઈએ છીએ કે જેના નિર્માની ભગવાન એના જનને જોઈએ કેમ માન. સત્સંગના માર્ગની અંદર સત્પુરુષ એક કેન્દ્ર સ્થાને હશે ને બીજું કદાચ જાજુ નહીં સમજાય ને તો પણ ચાલશે. એમનું જીવન જોઈને આપણા જીવનનું ઘડતર કર્યા કરશું ને તોય આપણે નિર્માની એમને એમ થઈ જઈશું. આપણે પ્રત્યેક પ્રસંગમાં વિચાર કરી શકીએ કે આટલા પ્રમુખ સ્વામી મહારાજને માન મળે, સન્માન મળે છે, છતાં પણ લેશ માત્ર સ્પૃહા નથી. તો હું શું કરવા સામાન્ય તુચ્છ માનના ભિખારી બનીએ છીએ? કેમ અપેક્ષા રાખીએ છીએ? એક ખાલી નામની જાહેરાત ન થઈ હોય તોય વર્ષો સુધી ખોટું લાગી જાય છે. એવું શા માટે કરવાની જરૂરિયાત? માન માટે આપણે ક્યાં સત્સંગની અંદર આવીએ છીએ? સેવા કરવા માટે, સત્સંગ માટે આવીએ છીએ. તો આ સત્પુરુષ આપણા માટે એક આદર્શ મોડેલ છે. 1988ની સાલમાં બાપા હ્યુસ્ટનની અંદર બેઠા હતા સભાની અંદર,
વિવેક સાગર સાંઈ બાપાના મહિમાની વાતો કરતા હતા અને એક ગાંધીવાદી માણસ, કોઈ અધિકારી ત્યાં આગળ સભામાં આવ્યા હતા. વિવેક સાગર સાંઈનું પ્રવચન પૂરું થયું, બાપાના આશીર્વાદ બાકી હતા અને એમને ઉતાવળથી લઈ નીકળવા ગયા. બાપાના આશીર્વાદ લેવા સ્ટેજની નજીક આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને એમણે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, 1.5 કલાકથી સભામાં બેઠો છું, સતત આપના મહિમાની જ વાતો થયા કરે છે, આપના જ વખાણ થયા કરે છે, પણ આપને એવું નથી થતું કે હો આપણા વખાણ થઈ ગયા, આપણો મહિમા વધી ગયો? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે આપણે કંઈ કરતા હોઈએ તો આપણે માન લેવાનું ને. સ્વામી કે આપણે કંઈ કરતા જ નથી. પેલા વ્યક્તિ ગાજિયા જયવા નહોતા, એણે સ્પષ્ટ તરત બાપાને બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને આવો વિચાર ક્યાં સુધી રહે છે? પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા બોલ્યા કે અમને આવો વિચાર ક્યારેય ટળતો જ નથી કે આપણે કંઈ કરતા જ નથી. આવો વિચાર એમને ક્યારેય ટળતો જ નથી કે આપણે જીવનની અંદર કંઈ કરતા નથી, ભગવાનને સંત જ બધું કરે છે. આપણને છે ને એવો વિચાર આવતો નથી ને એમને ક્યારેય ટળતો નથી. આટલો જ આપણામાં એમનામ ફેર છે. આકાશ પાતાળનો ફેર થઈ જાય છે. આપણે કંઈ પણ કરીએ ને તો આપણને એમ જ થાય. આપણા બ્રહ્મદર્શન સાંઈ કહે છે કે યદી મેં ન હોતા તો તુમારા ક્યાં હોતા. એવું સતત રહ્યા કરે કે હું જો ના હોત તો તારું શું થાત. પણ આપણાથી કાંઈ થતું નથી એવો વિચાર હોય તો નિર્માની રહી શકાય છે. તિથલની જન્મ જયંતિમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ ઉપર બેઠા હતા અને એ વખતે 1.25 લાખ માણસ સભાની અંદર આવ્યા હતા. અમે બધા સંતો ત્યાં આગળ હાજર હતા, અમે સાધકમાં હતા, ત્યાં આગળ દીક્ષા લેવાની જે બાકી હતી અને ત્યાં આગળ સભાની અંદર બેઠા હતા બધા. અને પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદની અંદર એક વાક્ય એવું બોલ્યા હતા, સ્વામી કે આજે તમે બધા દૂર દૂર દેશથી આવ્યા છો તો તમને બધાને મને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય છે. હવે આ આપણા ગુરુ છે કે જેને પ્રત્યેક હરિભક્તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય છે. એક સાધુ તો લાવજો, એક ગુરુ તો લાવજો કે જાહેરમાં બોલી શકે. ખાલી બોલવાનું છે, માઇક ઉપર કરવાનું નથી. બોલવું હોય ને તોય જીભ ઉપડતા વાર લાગે છે. હવે 1.25 લાખ માણસની સભાની અંદર કોઈક એકાદ વર્ષનું છોકરું પણ હશે ને, પણ પ્રમુખ સ્વામી મહારાજને એને પણ સંબંધવાળો છે એટલે દંડવટ કરવાની ઈચ્છા થાય છે. તો આ પ્રકારનું નિર્માનીપણું એમના જીવનની અંદર આપણને દેખાય છે. અમરેલીમાં થોડા વર્ષો પહેલાં બાપાએ ત્યાં આગળ હરિજયંતિનો ઉત્સવ કર્યો હતો અને આઈ થિંક અક્ષરનયન સ્વામી એ વખતે ત્યાં હતા અને સાંઈ બાપાનો ઉતારો હતો એક હરિભગતના ઘરે. પછી એક જગ્યાએ સભા ચાલતી હતી, જનમંગલ સ્વામી કથા કરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ જમીન જોવા માટે નીકળ્યા હતા. બાપાએ કીધું તું તમે કથા ચાલુ રાખજો, હું 11, 11:30 સુધીમાં પાછો આવી જઈશ. અને બાપા જોવા માટે નીકળ્યા. થોડી વાર લાગી પણ સ્વામી બાપા આવી ન શક્યા એટલે સંતોએ પૂછ્યું. અમારા અપૂર્વ મુનિ સ્વામી એ વખતે સેવામાં હતા, સારંગપુરથી ગયા હતા. એમણે સેવકોને પૂછ્યું કે બાપા આવશે? એટલે બાપાએ કહેવડાવ્યું કે એને કહો કથા ચાલુ રાખી, અમે આવીએ છીએ. 11:15 જેવું થવાયું એટલે બાપાએ ફોન કરીને કહેવડાવ્યું કે હવે અમે નહીં આવી શકીએ, તમે કથા પૂરી કરી નાખજો. કથા પૂરી કરી. જનમંગલ સ્વામી ઉતારે આવી ગયા, ત્યાં આગળ બેઠા હતા અને બાપા જેવી ગાડી આવે એટલે બહાર આવીને બધા સંતો ઊભા રહ્યા. સ્વામી ગાડીમાંથી ઉતર્યા. લગભગ 12 વાગ્યાનો ટાઈમ થયો હતો. સ્વામી બાપા ગાડીમાંથી ઉતર્યા અને સેવકનો હાથ છોડીને સ્વામી બાપા સીધા જનમંગલ સ્વામી પાસે આવીને પાંકા વળીને ઢીચણે પગે લાગવા માંડ્યા. જનમંગલ સ્વામી કે સ્વામી મને શું કરવા પગે લાગો છો? બાપા કે આજે અમે તમને વચન આપ્યું હતું કે અમે સભામાં આવશું પણ આવી ન શકાયું, કામ આવી ગયું એટલે નથી આવ્યા, તો એ બદલ અમને માફ કરી દેજો, અમારી ભૂલ થઈ ગઈ. હવે એમાં ક્યાં ભૂલ થઈ ગઈ હતી? હવે કામ માટે રોકાયા હતા, કંઈ આપણી જેમ થોડા ગપ્પા મારતા હતા, બહાર મંદિરના કેમ્પસમાં બેસી રહ્યા હોય કે ગપ્પા મારતા હોય, વાતો કરતા હોય, એવું નહોતું. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના શિષ્ય આગળ પણ નિર્માની થઈ શકે છે. મારો કહેવાનો ભાવાર્થ આ છે કે સ્વામી બાપા પ્રત્યેક સંજોગોની અંદર નિર્માની રહી શક્યા છે. તો આવા ગુણાતીત ગુરુ આપણને મળ્યા છે તો આપણે ક્યારેય માનની અપેક્ષા ન રાખવી. સર્વમંગલ સ્વામી કહે છે કે કેટલાકની ભેગા રહીએ ને તો ખબર પડી જાય કે આને ભજીયા ખાવાની ટેવ છે કે આને મરચાં ખાવાની ટેવ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને છે ને હાથ જોડવાની ટેવ પડી છે. આ ટેવ પણ પડી શકે છે. સ્વામીની જોજો સવારથી સાંજ સુધી પ્રક્રિયા જોજો. ખાલી સારંગપુરનું તમે જોજો ને સવારે રૂમમાંથી નીકળે હાથ જોડેલા હોય. અરે બહાર સભા મંડપમાં આવે તોય હાથ જોડેલા, ખીજડે જાય તોય હાથ જોડેલા, ઓટા ઉપર દર્શન કરવા જાય તો હાથ જોડેલા, રંગમંડપમાં જાય તો હાથ જોડેલા, સ્મૃતિ મંદિર જાય તો હાથ જોડેલા. અરે સાહજિક એમને રૂમમાં ખાલી જમવા માટે પોતાના રૂમમાંથી હોલમાં આવતા હતા પહેલાં, એ વખતે પણ આવતા હોય ને તોય હાથ જોડીને બેસે. અરે 5 સંતો અત્યાર તો સ્વામી બાપાના ભોજન દર્શનમાં હોય છે, ત્યાંય 5 સંતો આગળ એ સ્વામી આવે ને એટલે હાથ જોડી દે તરત, બધા સંતોને હાથ જોડીને જેસાણ કરે. હવે કેટલું નિર્માનીપણું એમના જીવનની અંદર હશે આપણને ખ્યાલ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજને નિર્માનીપણું નસે નસની અંદર વસ્યું છે. એમને ક્યારેય કોઈ માનની સ્પૃહા નથી. 1994 સાલની અંદર સારંગપુરની અંદર બાપા આરામમાં જતા હતા ને એક મંગળસિંહભાઈ કરીને એક વ્યક્તિ આવ્યા અને હાર લઈને આવ્યા હતા. બાપા આરામમાં જતા એટલે વિવેક સાગર સાહેબ કીધું જા જલ્દી જા, બાપા આરામમાં જાય પેલા હાર પહેરાવી દે, પ્રસાદીનો કરાવી દે. હાર લઈને આવ્યા. વિવેક સાગર સાહેબ બાપા ઊભા રહેજો, આ મંગળસિંહ આવે છે.
મંગળસિંહ નજીક ગયા અને હાર લઈને ગયા. સ્વામી કે કંઈ કામ છે? મંગળસિંહ કે ના ના સ્વામી કંઈ કામ નથી, આ તો હાર લઈને આવ્યો હતો ને આપને પહેરાવાનો હતો. બાપા કહો મને એમ કે કંઈક અગત્યનું કામ હશે, આ હાર લઈને ક્યાં આવ્યા? પછી સ્વામી હાર પહેર્યો અને હાર પહેરીને પ્રસાદીનો એને ગળામાં પહેરાયો. પછી સ્વામી જતા જતા એવું બોલ્યા, સ્વામી કે મને એમ હતું કે કંઈક કામ હશે ને એટલે મળવા આવ્યા હશો, પણ તમે તો હાર લઈને આવ્યા હતા. બાપા હસતા હસતા બોલ્યા, સ્વામી કે ઘણીવાર અમને આ હાર પહેરાવે ને અમને સજા જેવું લાગે છે. હવે હાર પહેરાવે સજા જેવું લાગે? આપણને તો કેટલી અપેક્ષા રહે છે કે હાર પહેરાવે, મારું નામ બોલાય એવી અપેક્ષા રહે છે, પણ એમને હાર પહેરે ને એ સજા જેવું લાગે છે. તો આ નિર્માનીપણું. બીજી વાત કરીએ છીએ મહારાજ કે અહંકાર નહીં રાખવાનો, સાથે સાથે અભાવ અવગુણની અંદર પણ નહીં પડવાનું. આજે આપણને કેવું છે, અભાવ અવગુણમાં છે ને મજા આવે છે. જો અત્યારે સભા છે ને 8:30 પછી 8:45 સુધી ચલાવીએ ને તો ઘણા ઊંચા નીચા થાય કે આમને કંઈ ઘડિયાળ બડિયાળ આપેલી છે કે નથી આપી, ઘણા ઊંચા નીચા થાય. પણ હું ગેરંટી સાથે કહું કે હમણાં જ માઇક ઉપર કોકની વાટવાની શરૂઆત કરીએ ને તો 2 કલાક 5 કલાક ક્યાં નીકળી જાય ને કંઈ ખબર જ ના પડે. અભાવ અવગુણમાં મજા આવે છે. સ્વામી બાપા બોલ્યા છે, સ્વામી કે 32 પ્રકારના ભોજન કરતાં પણ અભાવ અવગુણની અંદર સ્વાદ આપણને વધારે આવે છે, આનંદ આવે છે. કોક વ્યક્તિના દોષ જોઈએ છે. હવે કોકની સામું આંગળી ચીંધીએ ને ત્યારે 3 આંગળી આપણી સામું હોય છે, આપણને ખબર જ નથી હોતી. ગાંધીજી પોતે અહીંયા આગળ પોતાના આશ્રમની અંદર બેઠા હતા અને એ વખતે ત્યાં આગળ એક વ્યક્તિ પ્રાર્થનાની અંદર એ ગાંધીજી બેઠા હતા અને કોકના દોષની વાત લખીને ચિઠ્ઠી મૂકી ગયા. ગાંધીજી આંખો ખોલી અને સભા સમક્ષ એક કાગળ વાંચ્યો અને કાગળ વાંચીને ત્યાં આગળ ગાંધીજી બોલ્યા હતા. ગાંધીજી બોલ્યા કે કોક વ્યક્તિ સામું આપણે એક આંગળી ચીંધીએ છીએ ત્યારે આપણી સામું 3 આંગળી હોય છે. આપણા પોતાના દોષ આપણી પાછળ પીઠ પાછળ લખેલા હોય એટલે વંચાતા નથી. બાકીના પ્રત્યેક વ્યક્તિના પીઠ પાછળના દોષ આપણે વાંચી શકીએ છીએ. આપણને બીજાના દોષ દેખાય છે પણ આપણે ક્યાં પૂર્ણ છીએ? અરે ડૉક્ટર સ્વામી એવું કહે છે કે ક્યારેય કોઈનો અવગુણ આવે ને ત્યારે વિચાર કરો કે જે વ્યક્તિના જીવનની અંદર અવગુણ આવ્યો છે, આપણને દોષ દેખાયો છે, એ વ્યક્તિમાં કદાચ 24 કલાક પહેલાં દોષ હોય, 24 કલાક પછી એ દોષ ન પણ હોય. કદાચ માની લો કે એના જીવનમાં દોષ છે તો બીજો વિચાર એવો કરો કે એના જીવનમાં જેવો દોષ છે એવો આપણા જીવનની અંદર છે તો કે નથી. તો પણ ત્રીજો વિચાર એવો કરો કે એના જીવનમાં દોષ દેખાય છે તો વિચાર કરો કે પૂર્વે આપણા જીવનમાં એના જેવો કંઈ દોષ હતો ખરો? તો એ પણ નથી કદાચ, ચલો માની લો. તો ચોથો વિચાર ડૉક્ટર સ્વામી કેવો કરો કે એના જીવનમાં જે દોષ આપણને દેખાય છે એવું મારા જીવનમાં ભવિષ્યમાં નહીં આવે. તરત પાછા વળી જવાશે, તરત પાછા વળી જવાશે. લેશ માત્ર ક્યારેય કોઈનો અવગુણ નહીં આવે. અરે આ યોગી બાપા ભેગા મહંત સ્વામી રહ્યા છે. મહંત સ્વામી કે 20 વર્ષ યોગી બાપા ભેગો રહ્યો છું, એક દિવસ એવો ખાલી નહીં હોય કે યોગી બાપાએ ક્યારેય ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત ન કરી હોય. સતત ગમે ત્યારે કથા વાર્તાની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત તો આવી જાય. યોગી બાપા તો કહેતા કે ગુણાતીત બાગના કાંટાનો ક્યારે અવગુણ લેવો જોઈએ નહીં. ડૉક્ટર સ્વામી સંતોની શિબિરમાં એકવાર બોલ્યા હતા કે યોગી બાપા બોલ્યા કે મને 50 વર્ષ થઈ ગયા સત્સંગની અંદર, ગમે તેવો હોય, વિરોધી હોય, થાથા થાબડા જેવો હોય, કાંઈ ન આવડતું હોય તો પણ એનો ક્યારે અવગુણ આવ્યો નથી. આવું યોગી બાપા બોલ્યા. ડૉક્ટર સ્વામી કે સાધુની લાઈફમાં મોટી સિદ્ધિ શું કહેવાય? આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. એટલે શું માનીએ છીએ કે બહુ સારી કથા કરતા થઈ જાય ને એ બહુ મોટા સંત છે, બહુ સારું ગાતા થઈ જાય કે તબલા વગાડ થઈ જાય એ બહુ મોટી સિદ્ધિ લાગે આપણને. પણ ડૉક્ટર સાંઈ કે યોગી બાપા પાસે આવી કોઈ સિદ્ધિ નહોતી. એમની મોટા મોટી સિદ્ધિ આ કે 50 વર્ષ સત્સંગમાં થઈ ગયા છતાં પણ ક્યારેય કોઈનો અવગુણ નથી આવ્યો. આ મોટામાં મોટી સિદ્ધિ હતી યોગી બાપાની. અને એમણે કર્યું છે એવું સામાન્યમાં સામાન્ય વસ્તુ, ક્યારેય કોઈનો અવગુણ નથી લીધો. અરે ડૉક્ટર સ્વામી તો કંડારી ગામની અંદર કહેવા ગયા ને કે જ્યારે કોઈના અવગુણ નહીં ત્યારે હાથ છોડાઈ નીકળી ગયા હતા યોગી બાપા. અને ડૉક્ટર સ્વામી કહે છે ત્યારથી મેં મનમાં નક્કી કર્યું કે યોગી બાપાની ઈચ્છા છે કે ક્યારેય કોઈનો અવગુણ ન લેવો. ડૉક્ટર સ્વામી કે આટલા વર્ષોમાં સત્સંગમાં થઈ ગયા ક્યારેય કોઈનો અવગુણ આવતો જ નથી. મહંત સ્વામી મહંત સ્વામી તો ખાલી સાંભળ્યા હતા અવગુણની વાત, તો યોગી બાપાએ 2 ઉપવાસ આપ્યા હતા. તો એમને જો 2 ઉપવાસ આપી શકતા હોય તો આપણી શું હાલત થાય? આપણને કેટલા ઉપવાસ આપે? એકવાર જો સાંભળ્યું હોય તો 2 ઉપવાસ આપતા હોય તો આપણે તો કાયમની વાતો થાય છે આવી, તો કેટલા ઉપવાસ આપે એ સમજવાનું આપણે. પણ યોગી બાપાએ ગુણગ્રાહક દ્રષ્ટિ બધી જ જગ્યાએ નાખી છે. પ્રત્યેક સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય એની અંદરથી. અટલાદરાની અંદર હિંડોળા ઉત્સવ હતો અને હિંડોળાની અંદર પેલા ચાંદીના હિંડોળા તૈયાર કર્યા હતા પેલા સંતે અને બધી વ્યવસ્થા કરી હતી. હવે ચાંદીના હિંડોળા તમે કદાચ સારંગપુરમાં જોયા છે અને આ શાસ્ત્રીમાના જે પ્રતિષ્ઠિત બધા મંદિરો છે એની અંદર બધા હિંડોળામાં કેવું છે, તમે હિંડોળો ઝુલાવો ને એટલે પેલા મંજીરા વગાડે પૂતળા અને ચામર ઢોળે અને મોર આમ ઊંચા નીચા થાય એવા હિંડોળા છે. એટલે એ વખતે ત્યાં આગળ હિંડોળા આમ ઊંચા નીચા બધું મોર ને બધું થતું હતું. પેલા સંતે ટેસ્ટિંગ કર્યું હતું અને એ જ વખતે યોગી બાપા સવારની અંદર આરતી ઉતારીને ઠાકોરજીની અંદર હિંડોળામાં પધરાયા
અને હાથની અંદર ઝૂલો ઝૂલાવા ગયા ને ત્યાં હિંડોળો હલે ખરો પણ પેલા મંજીરા ન વગાડે પૂતળા, અને પેલા ચામર ઊંચું નીચું ન કરે ને મોરા ઊંચા નીચા ન થાય. એટલે પેલા સંત ટેન્શનમાં આવી ગયા કે હારું આ દશેરાના દાડે જ ઘોડું દોડતું નથી. એ કે સવારમાં ટેસ્ટિંગ કર્યું ત્યારે બધું હરખું જ ચાલતું હતું, ના યોગી બાપા આવ્યા અને આ પહેલો જ દિવસ હિંડોળાનો આ નથી ચાલતું. એટલે એમને સંતને ટેન્શન થઈ ગયું, એટલે પાના પકડ લઈને બધું સેટ કરતા હતા. યોગી બાપા ત્યાં જોયા કરતા હતા. યોગી બાપાએ પૂછ્યું, ગુરુ શું થયું? એ કે સ્વામી જુઓ ને, સવારે વ્યવસ્થિત બધું જ ચાલતું હતું, ના અત્યારે જ આવું થયું. આ મંજીરા પૂતળા નથી વગાડતા, ચામર નથી દોડતા, મોર ઊંચા નીચા નથી થતા, અને આ જો ને કેવા સ્થિર ઊભા રહી ગયા છે આ પૂતળા. યોગી બાપા કે ગુરુ એવું ન બોલું, આ તો કે મંજીરા, આ પૂતળા મંજીરા એટલા માટે નથી વગાડતા કે અમે મોટા પુરુષ આવ્યા છે ને અમારી મર્યાદા રાખે છે એટલા માટે. હા, પૂતળાનો જો એમને અવગુણ ન આવતો હોય તો હરિભગતનો અવગુણ આવે, કોઈ સાધુનો અવગુણ આવે? દરેકમાંથી કંઈક પોઝિટિવ વૃત્તિ શોધી કાઢવી એ એમની એક આગવી વિશેષતા હતી પ્રત્યેકના જીવનમાંથી. અરે પેલા પત્તા રમવાવાળા ગાડી ટ્રેનની અંદર જતા હતા એ તો સાવ બોગસ માણસો હતા અને યોગી બાપાને હેરાન જ કરતા હતા. યોગી બાપાને કે તમારું ભજન બંધ કરો, અમને ડિસ્ટર્બ થાય છે. હવે એના બાપુજીની ગાડી હતી, આપણે ટિકિટ લઈને બેઠા હતા અને મારા જેવો કોઈક ઉત્સાહી સાધુને યોગી બાપાને કીધું હશે કે સ્વામી આ એના બાપની ગાડી છે, આપણે ટિકિટ લઈને બેઠા, એ ટિકિટ લઈને બેઠા, આપણે તમે તમારું લલકારો ને ભજન, આવું કીધું હશે. પણ યોગી બાપા કહે ને આપણે ભજન જ કરવું છે ને માળા ફેરવીએ. માળા ફેરવા માંડ્યા અને પેલા પત્તા રમવામાં એટલા મશગુલ થયા ને કે એનું સ્ટેશન ચૂકી ગયા અને રાત્રે બીજા સ્ટેશને ઉતરવું પડ્યું. તે પેલા ઉત્સાહી સાધુ છે ને એકદમ આવીને યોગી બાપાને કહે કે વાહ સ્વામી, કે તમારો ધ્રોહ કર્યો ને ભગવાને ફળ આપી દીધું. યોગી બાપા કે શું થયું? એ કે સ્વામી સ્ટેશન ભૂલી ગયા અને આગલા સ્ટેશને ઉતરવું પડે, હવે અડધી રાત્રે ચાલીને જશે કે પાછા. ભગવાને દ્રોહનું ફળ આપી જ દીધું. યોગી બાપા કે આપણે ગુરુ એવું વિચાર ન કરવો. યોગી બાપા કે એ લોકો જેમ પત્તા રમવામાં મશગુલ થયા અને સ્ટેશન ચૂકી ગયા, એમ આપણે ભગવાન ભજવામાં મશગુલ થઈને આ લોકનું સ્ટેશન ચૂકી જવું, આ લોકનું સ્ટેશન ભૂલીને અક્ષરધામની અંદર જતા રહેવું. હવે પેલા તો વિરોધી માણસ છે, ખોટું બોલતા હતા, છતાં પણ એની અંદરથી ગુણ શોધી કાઢતા. તો યોગી બાપાના જીવનની અંદર આપણને એક આગવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ દેખાય છે. અને છેલ્લે મહારાજ કહે છે કે સંબંધીમાં હેત આસક્તિ ન રાખવી. માં ગુણાતાન સાંઈ વાતોમાં લખ્યું છે કે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. આપણે છે ને ઘરમાં રહીએ છીએ પણ માલિકની પેઠે રહીએ છીએ. આપણને મજા આવે છે, આનંદ આવે કે મારું ઘર છે. મહારાજે પ્રથમના 70માં વચનાત્માં શું લખ્યું કે આ તારી માં છે ને આ તારી બેન છે ને આ તારો કાકો છે. મહારાજ કે આ તારી મેડી, ના તારી વાડી, ના તારી લાડી. આ બધા શબ્દો છે ને મહારાજ કે કુસંગીના શબ્દો છે. આવું વાક્ય લખ્યું છે મહારાજે. તો ભેગા રહેવાનું પણ એની અંદર આસક્તિ નહીં રાખવાની. અને જો કદાચ આસક્તિ રાખી તો ભગવાનને સંત તોડાવશે, એ વાત 100% સાચી છે. પેલા વિજ્ઞાનદાસ સ્વામી કરીને સાધુ હતા, રવજી સુથાર, ગુણાતાન સાંઈની વાતોમાં ટિપ્પણીમાં પ્રસંગ છે. એ રવજી સુથાર એકવાર તો વિધુર થયા હતા પણ બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા થઈ. એટલે મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહે કે મારે લગ્ન કરવા છે. મહારાજે કીધું કે વાંધો નહીં, જાઓ પરણેતર કેડે પડ્યું છે, લગ્ન કરો. અને લગ્ન કર્યા અને લગ્ન કરીને બીજી વારના આશીર્વાદ લેવા આવ્યા. શ્રીજી મહારાજે રવજી સુથારને આશીર્વાદ આપ્યા અને પછી મહારાજ કે તમે જાઓ. પછી એમના પત્નીને બોલાયા અને એને આશીર્વાદ આપ્યા. અને પેલા બાઈ કહે છે કે મહારાજ આજે નવી પરણીને આવી છું તો આશીર્વાદ આપો, ગ્રસ્તાશ્રમ સરખો ચાલે. મહારાજ કે આશીર્વાદ છે, અમારા ભગતના માથે 1 જમપુરી, તમારા માથે 2 જમપુરી. તે મહારાજને કે હું તો લગ્ન કરીને પહેલી વાર આવું છું, તમારા યોગમાં પહેલી વાર આવીને આવા આશીર્વાદ આપો છો ભગવાન થઈને. શ્રીજી મહારાજ કે તમે અમારા ભગતને ફસાયા ને એટલે તમારા માથે 2 જમપુરી. એટલે સમજી જજો, બીજી વાર ત્યાં આગળ ફસાયા, એક એટલા માટે તમારા માથે 2 જમપુરી. શ્રીજી મહારાજને પેલા બાઈ કહે છે કે મહારાજ હું શું કરું તો મારી જમપુરી ટળે? શ્રીજી મહારાજ કે અમાર ભગત કે ને એનાથી બધું ઊંધું જ કરવાનું. તે પેલા બાઈ કે મહારાજ આમાં ન શીખવાડવું પડે, આ તો અમને અનાદિની પ્રેક્ટિસ છે. અને તૈયાર થઈ ગયા અને ઘરે જાય. અને ઘરે ગયા પછી ત્યાં આગળ પેલા ભાઈ ખાટલો પાથરવાનો કે તો ઊંધો ખાટલો પાથરે, રોટલા બનાવવાનું કે તો બાળી નાખે, ખીચડી બનાવવાનું કે તો ચોંટાડ નાખે. અને કંટાળી ગયા, થાકી ગયા. મહારાજે પેલા બાઈના શરીરમાં રોગ પ્રેર્યો, ઝાડા પેશા બધું પથારીમાં થયું. અને અંતે મહારાજ પાસે આવ્યા રવજી સુથારાને કહે કે મહારાજ દયા કરો, હવે આને ધામમાં લઈ જાઓ તો એમાંથી છૂટું. મહારાજ કે હવે મને મોહ નથી રહ્યો. શ્રીજી મહારાજ કે ફરી પાછી પરણવાની ઈચ્છા નહીં થાય ને? એ કે નહીં થાય. મહારાજ કે જાઓ, એ ધામમાં જશે ને પછી અહીંયા સાધુ થજો. અને વિજ્ઞાનદાસ સ્વામી કરીને સાધુ થઈને રહ્યા હતા. ગુણાતાન સાંઈની વાતોમાં ટિપ્પણીમાં પ્રસંગ આવે છે. તો સંબંધીમાં આસક્તિ હશે ને તો એ તોડાવશે. શ્રીજી મહારાજ સારંગપુરની અંદર ગયા અને ત્યાં આગળ પેલા અમરા ખાચરને ઘરે ગયા. અને અમરા ખાચરને જઈને કહે છે, ઘોડી ઉપર બેઠા હતા ગામ મને પાદર, કે તારા ઘરેથી લઈ આવો, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લાવો. પેલો કે મહારાજ અત્યારે આ કટાણે ક્યાંથી ખાવાનું હોય? મહારાજ કે તારા ઘરમાં કંઈ ભેંસ છે? કે હા મહારાજ પારટ ભેંસ છે. તો કે પારટ ભેંસનું દૂધ લઈ આવ. તે લેવા ગયા. હવે અમરા ખાચરના ઘરના સત્સંગી નહીં
એટલે મહારાજે એને લેવા મોકલ્યા અને ગયા અને કીધું કે મહારાજ આવ્યા છે, દૂધ મંગાવે છે. એ કે આપણું જ ઘર બાળી ગયા છે, બીજા કોઈનું ઘર નથી બાળી ગયું, જાઓ કહી દો દૂધ નહીં મળે. અરે કે મહારાજ લેવા માટે આવ્યા છે, દૂધ આપને શું જવાનું છે તારું? એ કે નહીં મળે, કીધું ને જાઓ કહી દો કે દૂધનું દહીં કરી નાખ્યું છે. અને પેલા ઉદાસ ચહેરે પાછા આવ્યા, કારણ કે હોમ મિનિસ્ટરનો ઓર્ડર થાય પછી કંઈ બોલી ન શકાય, તમને બધાને એનો અનુભવ છે. અને એ વખતે પાછા આવ્યા અને આવીને શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ મારી પત્નીએ હમણાં જ દૂધનું દહીં કરી નાખ્યું છે. મહારાજ કે એક કામ કરો ને, દૂધનું દહીં કરી નાખ્યું છે તો દહીં લેતા આવો, આપણને ક્યાં વાંધો છે. તે દહીં લેવા ગયા પાછા અને મહારાજને કે અરે એને પત્નીને કહે છે કે મહારાજ તો દહીં મંગાવે છે, હવે દહીં તો આપ યાર, ઘરમાં દહીં હોય તો. એ કે દહીં નહીં મળે, જાઓ કહી દો દહીંની છાશ કરી નાખી છે. અને પેલા પાછા આવ્યા અને આવીને મહારાજને કહે મહારાજ હમણાં જ, હજી તો હું તમારી પાસે એટલી જ વારમાં મારી પત્નીએ દહીંની છાશ કરી નાખી. મહારાજ કે છાશ લઈ આવી હતી, એમાં શું વાંધો છે? અને પેલા ભાઈ પાછા ગયા અને કહે છે કે મહારાજ હવે માગે છે કે છાશ માગે છે, હવે છાશ તો આપી દે, છાશ આપવામાં તારું શું જાય છે? એ કે નહીં મળે. પેલા અમરા ખાચર એકદમ ગુસ્સે થયા અને બોલ્યા કે યાદ રાખજે, અને જો તું અત્યારે છાશ નહીં આપે ને તો તારે મારે કોઈ સંબંધ નહીં, તું આજથી મારી મા બેન. અને પેલી બાઈ પણ તમો ગુણમાં હતી, એને કહી દીધું હું નહીં જ આપું. અને આણે સંબંધ તોડી નાખ્યા અને પાછા આવ્યા. શ્રીજી મહારાજને આવીને કહે છે કે મહારાજ છાશની તો કઢી કરી નાખી છે. શ્રીજી મહારાજ કે દૂધનું દહીં નથી થયું, દહીંની છાશ નથી થઈ, છાશની કઢી નથી થઈ, પણ અમાર જે કરવું હતું ને એ થઈ ગયું. અમાર તમારો સંબંધ તોડાવો હતો. અરે આપણને એવું લાગે કે મહારાજ સંબંધ તોડાવે, પણ તોડાવશે હો. એ બાઈ સત્સંગી નહોતા અને અમને સત્સંગની અંદર નડતા હતા, પણ આપણા ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રમાં ઉલ્લેખ છે કે અમરા ખાચરના શ્રીજી મહારાજે ફરીવાર બીજી સત્સંગી બાઈ સાથે લગ્ન પણ કરાવ્યા હતા. અને એને ગ્રસ્ત આશ્રમ વ્યવસ્થિત જીવનમાં ભજનમાં સુખ શાંતિપૂર્વક પસાર કરી શકે એટલા માટે સત્સંગી બાઈને પણ પસંદ કરીને લગ્ન કરાવડાવ્યા હતા. પણ આસક્તિ હશે ને તો ભગવાનને સંત જરૂર તોડાવશે. એટલા માટે શ્રીજી મહારાજ આ કરામત શીખવાડે છે, 3 બાબત, કે ક્યારે અહંકાર ન રાખવો, ક્યારે કોઈ બાબતની આસક્તિ આપણા જીવનની અંદર ન રાખવી. અને મહારાજ કહે છે કે અભાવ અવગુણની અંદર પડ્યા. અરે અભાવ અવગુણ માટે તો શ્રીજી મહારાજે 2-5 વચનામૃત છોડો ને ડેન્જર લાઈન દોરી છે. મહારાજ કે એ વિમુખ છે સત્સંગની અંદરથી. મહારાજ કે એના જીવનો નાશ થઈ જાય છે, પર્વતનો દેહ આવે, વૃક્ષનો દેહ આવે. મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહીનો ક્યારે ઉદ્ધાર થતો જ નથી. આવી બધી બોર્ડર લાઈન, આ રેડ લાઇટ આપણા જીવનની અંદર ધરી દીધી છે. તો શ્રીજી મહારાજ આપણને આ અધ્યાત્મ માર્ગની ટેકનોલોજી શીખવાડે છે. 3 વસ્તુ આપણે જીવનમાં ન કરવા માટે કટિબદ્ધ થઈએ કે ક્યારેય કોઈ બાબતનો અહંકાર ન રાખીએ, ક્યારેય સત્સંગની અંદર સામાન્યમાં સામાન્ય હરિભક્તનો પણ અવગુણ ન લઈએ, અને જીવનની અંદર કોઈ બાબતની અંદર પરિવારના સભ્યોમાં કે કોઈ પદાર્થની અંદર કે વસ્તુની અંદર કોઈ આસક્તિ ન રાખીએ. તો મહારાજ આ વચનામૃતમાં કહે છે કે એને કલ્યાણના માર્ગમાં ક્યારેય વિઘ્ન ન થાય અને અક્ષરધામની અંદર અક્ષરધામ સુધી પ્રગતિ કરી શકે. તો આવો રાજમાર્ગ શ્રીજી મહારાજે આપણને શીખવાડ્યો છે, તેવી કરામત આપણે આપણા જીવનમાં સિદ્ધ કરી શકીએ. મહારાજ સાંઈના ચરણોમાં